હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ઇલાસ કિચન 90. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું નવરાત્રિ સ્પેશિયલ સાબુદાણા વડા. આ વડા ખાવામાં એકદમ ટેસ્ટી અને બહારથી એકદમ ક્રન્ચી અને કુરકુરા છે અને અંદરથી એકદમ સોફ્ટ. ખાવામાં બહુ સરસ લાગે છે. તો જરૂરથી તમે આ રીતે એક વખત ટ્રાય કરજો. સાબુદાણાના વડા તો બધા બનાવતા જ હોય છે. બધાની બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. મેં કેવી રીતે બનાવે છે એ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલમાં સાબુદાણા લીધા છે. વજન પ્રમાણે સાબુદાણા 100 ગ્રામ છે. હવે આપણે આ સાબુદાણાને 3થી 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું, જેથી કરીને અંદર થોડો ઘણો સ્ટાર્ચ હોય, કચરો બધો નીકળી જાય. સ્વાદમાં જોરદાર રેસિપીઓનો રાશતાર અરે બનાવીને તો જુઓ એકવાર ઇલાસ કિચન 90 ની રેસિપી સદાબહાર ખાઈને વાદસે સાબુદાણા સરસ રીતે ક્લીન થઈ ગયા છે. હવે આપણે સાબુદાણા જેટલા ડૂબે એટલું જ આપણે પાણી આ બાઉલની અંદર, જેટલા માપથી આપણે સાબુદાણા લીધા છે એ કપથી જ આપણે માપ લઈ સાબુદાણા ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે અને 2 કલાક માટે આપણે ઢાંકીને સાબુદાણાને રેસ્ટ આપીશું. અહીંયા મેં બોઇલ બટેકા લીધેલા છે. બટેકાને મેં પહેલેથી બાફીને રાખેલા હતા. હવે આપણે બટેકાને ઉપરની છાલ છોલી દઈશું. હવે આ બટેકાને આપણે છીણીની મદદથી છીણી લઈશું, જેથી કરીને કોઈ ગાંઠ ના રહી જાય. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન ઓન કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે 3 બટેકા છીણી લીધા છે. હવે આપણે મસાલો બનાવી લઈએ. અહીંયા મેં એક આદુનો ટુકડો લીધેલો છે, 2 લીલા મરચાં લીધેલા છે અને 1 ચમચી આપણે જીરું એડ કરી અને સરસ રીતે પેસ્ટ બનાવી લઈએ. આપણી પેસ્ટ બની ગઈ છે. હવે આ પેસ્ટને સાઈડમાં મૂકીને આપણે સિંગદાણાને અધકચરા વાટી લઈએ. અહીંયા મેં 3 ટેબલ સ્પૂન સિંગદાણા લીધેલા છે. બસ આપણે આ રીતે વાટી લેવાના છે. હવે આ વાટેલા સિંગદાણાને સાઈડમાં મૂકીને આપણે જોઈ લઈએ આપણા 2 કલાક પછી સરસ રીતે આપણા સાબુદાણા એકદમ સોફ્ટ બની ગયા છે. તમે જોઈ શકો છો, હાથથી તોડીને આપણે ચેક કરી લેવાના. આ બધું માપ એકદમ પરફેક્ટ છે ફ્રેન્ડ્સ. હવે આપણે એક બાઉલની અંદર સાબુદાણાને ટ્રાન્સફર કરીશું. વડા બનાવવા માટે સરસ આપણે બધા મસાલા આ બાઉલની અંદર એડ કરી દઈએ. સૌથી પહેલાં આપણે સાબુદાણા એડ કરીશું, પછી છીણેલા બટેકા એડ કરીશું. હવે અધકચરા વાટેલા સિંગદાણા એડ કરીશું. અહીંયા મેં 1 ચમચી તલ લીધેલા છે, એ પણ એડ કરી દઈશું. 1 ચમચી મરી પાવડર એડ કરીશું. અહીંયા મેં અધકચરા મરીને પણ વાટી લીધેલા હતા. અહીંયા મેં અડધો વાટકો કોથમીર એડ કરેલી છે, સરસ રીતે ધોઈ અને કાપી લીધેલી છે. પછી આદુ મરચાંની આપણે પેસ્ટ એડ કરીશું. અહીંયા મેં 1 ચમચી લીંબુનો રસ એડ કરેલો છે. તમે વધઘટ તમે તમારા હિસાબથી કરી શકો છો. પછી અહીંયા મેં 1 ચમચી રોક સોલ્ટ યુઝ કરેલું છે, જેથી કરીને આપણે નવરાત્રિમાં ખાઈ શકીએ. જો તમે નવરાત્રિ માટે ના ખાતા હોય તો, ના બનાવતા હોય તો તમે કોઈ પણ મીઠું યુઝ કરી શકો છો ટેસ્ટ મુજબ. અહીંયા મેં 1 ચમચી ખાંડ લીધેલી છે, ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે. બધું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. સરસ રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે માપથી આપણે 1 ચમચી જેટલો બોલ બનાવી દઈશું સૌથી પહેલાં. પછી આપણે વડાનો શેપ આપી દઈશું.
ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું વડું બન્યું છે. બસ આ રીતે આપણે શેપ આપવાનો છે. આ જ રીતે આપણે બધા વડા બનાવી લઈશું. હાથ ઉપર તમે તેલ લગાવી શકો છો. અત્યારે હાલ મારા હાથમાં ચોંટતું નથી એટલે મેં તેલ નથી લગાવ્યું. જો પાછળથી ચોંટશે તો હું તેલ લગાવીશ. તમે જોઈ શકો છો બિલકુલ આપણા વડા ચીપચીપા નથી બન્યા. Ilas Kitchen 90. Yeah, 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 yeah. Wow. Let's enjoy new recipe हर बार. Only Ilas Kitchen 90. और कहाँ मिलेगा यार ऐसा yummy food कब जाना लगा था. जय श्री कृष्णा जय श्री राम. પહેલા પેટ પૂજા પછી હવે આપણે હાથમાં થોડું તેલ લગાવીને લાસ્ટમાં થોડા વડા બાકી છે એ પણ બનાવી લઈશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણા બધા વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ વડાને 15થી 20 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું, જેથી કરીને બિલકુલ ફાટે નહીં તેલની અંદર. જ્યારે આપણે ફ્રાય કરીએ તો આ વડા બિલકુલ ફાટશે નહીં અને બહુ જ સરસ કુરકુરા બનશે. 15થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ વડાને ફ્રાય કરી લઈએ. અહીંયા મેં એક પેનની અંદર થોડું તેલ લીધેલું છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું, જેથી કરીને આપણા વડા બહારથી કુરકુરા અને એકદમ ક્રન્ચી બને અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. આપણે સૌથી પહેલાં એક વડાને આપણે તળી અને જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, આપણું વડું સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે કાઢી લઈશું. પછી આપણે બીજી બેચ બનાવી લઈએ. એ જ રીતે ધીરે ધીરે આપણે તેલની અંદર આપણે વડાને ફ્રાય કરીશું. વડા 1 મિનિટ સુધી આપણે પલટાવાના ને 1 મિનિટ પછી જ આપણે વડાને પલટાવવાનું, જેથી કરીને ચોંટી ના જાય. એનું ખાસ ધ્યાન રાખવાનું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 1 મિનિટ પછી જ આપણે પલટાવ્યા છે. જો તમે તળેલું ના ખાતા હોય તો તમે એર ફ્રાયરમાં પણ આ વડા બનાવી શકો છો. હું નેક્સ્ટ ટાઈમ તમને એર ફ્રાયરમાં બનાવીને બતાવીશ. તળ્યા વગરના વડા પણ બહુ ટેસ્ટી અને એકદમ ક્રન્ચી બને છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા વડા એકદમ ફૂલી અને દડા જેવા બની ગયા છે, બહારથી એકદમ ક્રન્ચી. હવે આપણે સરસ રીતે શેકાઈ ગયા છે, બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે બહાર કાઢી લઈશું ધીરે ધીરે એક એક કરીને. કાઢતી વખત બહુ ખાસ ધ્યાન રાખવાનું. જય શ્રી રામ. પહેલા પેટ પૂજા પછી બાકી કામ. Ilas Kitchen 90. વડા બધા તળાઈ ગયા છે. હવે આપણે એક સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ વડા ગ્રીન ચટણી યા કોકોનટ ચટણી સાથે બહુ સરસ લાગે છે. અહીંયા હું ટોમેટો સોસ સાથે સર્વ કરીશ. તમે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. હવે આપણે વડા કેવા બન્યા છે, કેવા ક્રન્ચી બન્યા છે જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહારથી કેટલા ક્રન્ચી છે. હું તમને બતાવું કાંટાની મદદથી. હવે આપણે તોડીને પણ જોઈ શકીએ. વાવ, યમ્મી યમ્મી. જોઈને ખાવાનું મન થઈ જાય એવા છે ને, તો જરૂરથી તમે આ રીતે ટ્રાય કરજો. અહીંયા મેં ટોમેટો સોસ સાથે સર્વ કરેલા છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ખાઈને પણ જોઈ લઈએ. બહુ જ મસ્ત બન્યા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.